શું નામ છે તમારું? પ્રેમજીભાઈ, કયું ગામ છે? ગંજેડા, સુરેન્દ્રનગર જિલ્લો. શું તકલીફ હતી? તકલીફ બાપુ પગની હતી. બરોબર છે. હવે કેમ છે અત્યારે? હવે અત્યારે સારું છે, પગ ફ્રી થઈ ગયા. હા, હાલી હકાય છે? હા, હાલાય. બરોબર છે. તમને કેવું કામ લાગ્યું અહીંનું? બરોબર છે. અત્યારે હાલી હકે છે ને? આધાર વગર હાલી હકે. હાલી નહોતા શકતા. આપણે કઈ પૈસા નથી લીધા ને? ના, હાજા કરવાના પૈસા લીધા હોય તો ના, કહેજો. કાંઈ. ખોટું બોલો તો તમારા ભગવાનના હમ છે. ના, નથી. તો વાંધો નહીં. દવા છે એના પૈસા લઈ છે એ માટે તેને કે દવા ઘરમાં બનતી નથી. તમારી સમય જ હમણે 31,000નું બિલ ચૂક્યું, 31,400નું. એટલે અહીં બધી દવા લઈ એના પૈસા ચૂકવવા પડે છે. અમારી પાસે રાખીએ કે ન રાખીએ 5 રૂપિયા, પણ અમારે એને તો આપવાના જ. જે દવાના આવે છે એ ભાવમાં જ તમને આપી દઈ છે. કોઈ નો કમિશન, નો કરેપ્શન, બરોબર છે. અને જે કાંઈ એમાંથી વધારો હોય તો એ અમે ખવડાવી દઈએ છીએ. રોજનું અહીંયા મિનિમમ 28થી 3,000નું એક ટાઈમનું જમણવારનું બને છે. તો એ પણ અમારા તરફથી જ હોય છે, કોઈના પાસે પૈસા લેવામાં આવતા નથી. અને તમે જોઈ શકો સવારની આ થાળી છે, આ થાળી એમણમ છે. મેં કોઈને એમ નથી કીધું કે 5 રૂપિયા આમાં મૂકો. આમાં આવે તો એ ગાયુંમાં જવા દઉં છું. હું જો ખાતો હોઉં તો ગાયનું માંસ ખાવ, બરોબર છે. આના પૈસા અમે રાખતા નથી, બરોબર. અમે કોઈ પૈસા રાખતા નથી ગાયું. એ તો આપી દેશું દવા તમને. પણ આપને કેવું લાગ્યું હનુમાનનું કામ? બહુ સારું. હનુમાનજી કેમ છે અમારા? સારું. મજા કરાવે એવા છે ને? બોલો બધાય પ્રેમથી તો જય હનુમાન. આવું કામ છે હનુમાનજી મહારાજનું. જેમ રામનું કામ કરતા હતા એ જ પ્રકારે અત્યારે અહીં રામનું કામ કરે છે. ગાદીપતિ અહીંયા રામ છે, માટે એમની આજ્ઞાથી જ રોગના ઉપચાર કરે છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા છે. સોમવારે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી આવ્યું હોય છે તો હું લઈશ નહીં. સોમવારના દિવસે રજા હોય છે. બાકી કોઈ પણ પ્રકારના રોગ હોય તો આવવાની છૂટ છે, મનાઈ નથી. થાય એટલી અમે મદદ કરશું, હેલ્પ કરશું. કારણ કે માનવ સેવા પ્રભુ સેવા સમજીને હું કરું છું.